સ્વાગત છે મિત્રો આપણા નવા બ્લોગમાં। તો મિત્રો જુઓ છો કે આ જો અમારા ખેતરમાં પલાવ માર્યો છે। જેટલા ખેતર છે એટલા બધામાં પલાવ માર્યો છે। આઠું ડીઝલ પટી ગયું એટલે બાકી રાખ્યું છે। પેલા મેં પણ માર્યો છે। તો મિત્રો આ બે ખેતર બાકી રહી ગયા હતા। જો આ બે ખેતર બાકી રહી ગયા છે તો અહીં મરાવવાનો છે પલાવ। તો મિત્રો આજનું આ અમારું જૂનું મંદિર છે। તો ખાસ જૂનું મંદિર છે। મંદિરને જોઈને તો એક લાઈક સબસ્ક્રાઈબ તો કરો। મિત્રો અમે આવી ગયા છીએ અમારી અન્નપૂર્ણા નિહાળમાં। તો મિત્રો જોઈ શકીએ છીએ આપણે એવી અંદર જઈએ છીએ। અમારી અન્નપૂર્ણાની નિહાળ બ્લોગમાં જોડાયા રહેજો। અન્નપૂર્ણાનું સાંભળવાનું મિત્રો પહેલા ધોરણમાં રૂમ હતો। આટલો લોક મારેલું છે। ત્યારનો રૂમ માર્યો હતો। ત્યારનું બીજું અમો ભણ્યા અને પાંચમું ધોરણ અમો ભણ્યા। અને પેલા બીજા બે ત્યારબાદથી ઓફિસમાં ને પેલું બે। મિત્રો આજે અમારો સ્ટોર રૂમ છે। ઉપરથી પાહું બખું મારી અન્નપૂર્ણાની નિહાળ। મેદાન તો મિત્રો તમે હજુ જોયું નહીં। ચલો મેદાન બતાવો। મેદાન તો જોઈ દીધું છે। હવે જોઈએ તો આ જો હું સના ઉપર ચડી ગયો છું। આ જો અમારા ખેતર છે। અમારી પેલી ગાય બધી પછી આ ભેંસું ચરે છે। ડોકો જોડાય જો તમને બધું બતાવીએ। મિત્રો આપણે બે કાકા બાબાના ભાઈ જોડે જઈએ છીએ। તો અમારા આ છે રવિ અને આ છે નરીશ। આ બે ચારે છે ભેંસો। તો આ તમારા ઈવોની ભેંસો છે। મિત્રો મળ્યા હતા ભાઈબંધો એટલે કે એવી ફોજી ભેગા તાજી। તો કાલ નવા બ્લોગમાં તમને બતાવીશ। તો આજે જોઈએ છીએ કે જો અમારું ધાબુ તમારું ધાબુ છે। જો અમારું ધાબુ છે। આ જો અન્નપૂર્ણા સાંપ્રા પ્રાથમિક શાળા। આ જો ઓલો બેઠો છે। મેદાન છે તો જો નિહાળ તો 1 થી 5 સુધી જ છે। તમને ખબર જ હતી નાની નિહાળ હોય 1 થી 5 સુધી। તો મિત્રો જો કેમેરા લગાવેલા છે એટલે કોઈ બગાડ કરવું નહીં। એના કારણે મિત્રો અમે ઘરે આવી ગયા છીએ। તો એનો બ્લોગ અહીંયા પૂરો કરું।